નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। સરકાર દ્વારા ગરીબોને સસ્તું ને ગુણવત્તાસભર અનાજ પહોંચાડતા હોવાના દાવા તો પુકારી રહ્યા છે, પરંતુ શું એ અનાજ ગરીબોના ઘર સુધી પહોંચે છે ખરું? જવાબ છે ના, કારણ કે ગરીબોના હકના અનાજનું બારોબારી કરી દેવામાં આવે છે। વચેટિયાઓ પોતાની તિજોરીઓ ભરવા માટે થઈને ગરીબોના હક છીનવી લે છે, અને આ કોઈ ઉપજાવેલી વાત નથી। કેટલીય ઘટનાઓ આ વાતની સાબિતી છે, અને જો અનાજ મળે છે તો તેમાંથી ગુણવત્તાની બાદબાકી હોય છે। ત્યારે આજ મામલે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। એક તરફ દેશના વડાપ્રધાન એવું કહે છે કે દેશમાં 80 કરોડ જનતાને મફતમાં રેશન આપવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આ 80 કરોડ જનતાને 100% મફતમાં અનાજ મળે છે ખરી? સવાલ ઉઠ્યો છે કારણ કે અનાજના માફિયાઓ પરબારો ગરીબોનું અનાજ બજારમાં વેચી દે છે। આપણી સાથે ઘણા યુવાનો છે, ઘણા ભાવનગરના લોકો છે, તે જોડાઈ જશે, તેમની સાથે વાત કરશો। શું કહેશો, ગરીબોને અનાજ મળે છે 100% ગરીબોને, કે જે લોકોને મુફ્તમાં સરકાર આપે છે કે બારોબાર વેચાય છે? મારું કહેવું તો એમ છે કે 100% લોકોને તો અનાજ નથી મળતું। મેં પણ ઘણી જગ્યાએ જોયેલું છે મારી આંખે, કે હું જે અમારા ગામમાં રહું છું ત્યાં મેં જોયેલું છે કે 100% તો નથી જ મળતું એમ, લોકો બ્લેકમાં વેચી દે છે। શું કરવું જોઈએ સરકારે આને લઈને? સરકારે ત્યાં લોકો સામે કડક પગલાં લેવા જોઈએ, એવો મારો અનુરોધ છે। તો ચોક્કસ ભાઈનું કેવું છે કે કડક પગલાં લેવા જોઈએ અનાજના માફિયા વિરુદ્ધ। તમારું શું કેવું છે આ મુદ્દે? સરકારને મફત અનાજની જગ્યાએ મફત સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું જોઈએ, જેથી પોતાનું અનાજ પોતે કમાઈને પોતાના આત્મસન્માન સાથે ખાઈ શકે। એમને ફક્ત કોઈ અનાજ આપવાથી એમનો કોઈ ઉદ્ધાર નથી થવાનો। આવતી 5 વર્ષ પછી બીજી સરકાર આવી, એ નથી આપતી તો એમનું શું? એના કરતાં એમને કોઈ સ્કિલ અને આવડતનું એમને ડેવલપમેન્ટ કરો, જેથી ખુદનું અનાજ ખુદ કમાઈ શકે। એ ચોક્કસ ભાઈનું એવું કેવું છે કે મફત અનાજ કરતા ડેવલપમેન્ટ પાછળ પૈસા ખર્ચો તો કોઈને અનાજની જરૂર મફતમાં ના પડે। આપ શું કહેશો? સરકારનું કેવું છે કે દેશ તરક્કી કરી રહ્યો છે, અર્થતંત્ર ખૂબ ઊંચું જઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ સરકાર પણ એવું કહે છે કે 80 કરોડ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે। તો એ આંકડો જે એટલો મોટો છે, ખૂબ દુઃખદ કહેવાય કે આટલા બધા લોકોને અનાજનું વિતરણ કરવું પડે, તો એ દેશની તરક્કી ના કહેવાય, દેશ પાછું જઈ રહ્યું છે એવું કહેવાય। પરંતુ જે રીતના વાત કરવી કે અનાજ આપવાની વાત છે, પણ એ વેચાઈ જાય છે બજારમાં। બિલકુલ, અનાજના નામે આ લોકો વહીવટ કરી ખાતા એવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કેમ કે 80 કરોડ લોકોને અનાજ આપે છે, પણ ખરેખર જે મૂળ જે લોકો જરૂરિયાતવાળા લોકો છે ત્યાં સુધી અનાજ પહોંચતું નથી, અને ગોડાઉનમાં પહોંચતા પહેલા બારોબાર ખૂબ મોટો સરકાર દ્વારા વહીવટ કરવામાં આવે છે એવું લાગી રહ્યું છે। શું પગલાં અનાજ બહાર વેચાઈ જાય છે એની ઉપર કડકપણે પગલાં લેવા જોઈએ, અથવા તો પોલિસી મૂકવી જોઈએ કે જે વહીવટ થાય છે એ ન થવો જોઈએ, જે મૂળ લોકો સુધી અનાજ પહોંચવું જોઈએ। પોલિસીની મૂકવી જરૂરી બની છે। તમારું શું કહેવું છે? સરકારે વિજિલન્સ ટીમો ઘણી જગ્યાએ એનાયત કરેલી છે। વિજિલન્સ ટીમો અવારનવાર આવી શોધખોળ કરીને પકડતી પણ હોય છે, પણ એ દેખાડવાની વાત છે। તાજેતરમાં 6-7 મહિના પહેલા આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી આપણા જ ભાવનગરમાં ચિત્રા જીઆઈડીસીની અંદર આવેલ એક ગોડાઉનમાંથી આપણા મંતવ્ય ન્યૂઝના તે એક પ્રેસના મિત્ર છે, તેમણે આખી અનાજની ગાડી ભરેલી જે બારોબાર વેચાવા ફ્લોર મિલમાં ગઈ હતી, ઘઉં ભરેલી, જે પકડી હતી। એમણે હજારો જગ્યાએ ફરિયાદ કરી, ઘણી જગ્યાએ એ વિડીયો પ્રૂફ સાથે આપ્યું, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં હાલની તારીખ સુધી આવી નથી। જોવા જેવું એ છે કે 140 કરોડની વસ્તીમાં 80 કરોડ જનતાને સરકાર અનાજ આપે છે મફતમાં, એટલે કેટલા ટકા ગરીબી છે એ આપણને દેખાય છે આમાં। બીજો પ્રશ્ન એ છે કે સરકાર જ્યારે ટેક્સ વસૂલતી હોય તો મધ્યમ વર્ગ અને હાયર ક્લાસ એ બે ટેક્સ આપે છે, પૂરેપૂરો ટેક્સ લેવાય છે। અત્યારે જીએસટીના નામે નાના વ્યક્તિ હોય તે નાનું સેવ મમરાનું પેકેટ લેશે 5 રૂપિયા, તો એમાંય ટેક્સ ભરશે। આ બધા પૈસા લઈને ગરીબોને અને આવી સેવાઓ ફ્રીમાં દેવાની આપણી સરકાર છે તે યોજનાઓ બહાર પાડે છે। આવા માફિયાઓ છે જે કરપ્શન કરવા જ તે જન્મેલા છે, અને કરપ્શન હાટું જીવતા હોય એવી જીવાતો જે દેશમાં આવી લાગુ પડી છે નત નવી જાતની, જ્યાં જોવો ત્યાં કરપ્શન થાય છે। દવાના નામે તો કે કરપ્શન, ખાવા પીવામાં તો કે કરપ્શન, પોલીસ સ્ટેશન ને પોલીસ આવાસ બનાવવાના હોય તો એમાંય કરપ્શન, જનતાના રોડ બનાવવામાં કરપ્શન, અને હવે જુઓ તો અનાજ દેવામાં પણ કરપ્શન જોવા મળે છે। અમારા ભાવનગરમાં હાલ ઘણા રાશન શોપો એવી આવેલી છે કે ત્યાં આગળ પૂરેપૂરું રાશનનું વિતરણ થતું નથી। જે રાશન શોપની સ્ટ્રેન્થ છે એ 2600-2500ની હોય, ત્યાં આગળ ફક્ત ને ફક્ત
700-800 વ્યક્તિને જ રાશન આપવામાં આવે છે. બાકીનું રાશન છે તે બારોબાર બ્લેકમાં વેચી દેવામાં આવે છે. આવી અઢળક ઘટનાઓ છે જે વારંવાર સામે આવે છે. આને રોકવા માટે સરકારે ચોક્કસ પગલાં લેવા જોવા, પણ જાણે સરકારને રસ જ ન હોય એવું વલણ દાખવે છે. કાં તો સરકાર આમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ છે, કાં તો સરકારને આમાં રસ નથી, આવા કે પ્રજાના પૈસા વેડફાય છે તો એને બચાવવામાં સરકારને રસ ન હોય એવું લાગી રહ્યું છે. જી ચોક્કસ પ્રજાના પૈસા છે વેરપાય છે, સરકારને રસ નથી, ગરીબો સુધી અનાજ પહોંચે, પણ સરકાર એમ કે છે અમે અનાજ આપીએ છીએ ફ્રીમાં, બારોબાર વેચાય છે કે નહીં, તમારું શું કહેવું છે? અત્યારે સરકાર એવો દાવો કરે છે કે 80 લાખ લોકોને અમે અનાજ મફતમાં આપીએ છીએ, પણ આમાં અનાજ માફિયાઓ અત્યારે સારું અનાજ છે એ બારોબાર વેચી મારે છે અને હળી ગયેલું ગરીબ માણસોને સડી ગયેલું મળે છે. જે કોઈ ગાયું કે ઈ પણ ન ખાય એવું અનાજ એને આપવામાં આવે. આની પહેલા મારા મિત્રએ ખેડાથી પણ એક ગાડી પકડી હતી અનાજની, મોટા પાયે તમને કહું અનાજ હતું. અને મને તો એવું લાગે છે કે આ અનાજ માફિયાઓમાં અધિકારીઓ અને આ નેતાઓ અને આ બધાની મિલીભગત, કારણ કે કોઈ પણ ફરિયાદ કરવા છતાં કાંઈ પણ થતું નથી. અને મોટા પાયે અનાજ સારું છે, અનાજ સારું બધી જગ્યાએથી અનાજ બધું વીયું જાય છે અને હળી ગયેલું પબ્લિકને આપવામાં આવે છે. તો આની ઉપરથી એક કહેવામાં આવે છે કે સરકાર વાતો મોટી કરે છે પણ હકીકતમાં પબ્લિક સુધી લાભ મળતો નથી. બીજું કે અત્યારે કેવાયસીના નામે અત્યારે શિક્ષણના ઓલામાં કેવાયસી, રેશન કાર્ડમાં કેવાયસી, બધામાં કેવાયસી કરવાના પબ્લિકને બધી જગ્યાએ લાઇનમાં જ ઊભી રાખવામાં આવે. પણ અત્યારે હકીકતમાં 80 લાખ તો એમાંથી જાજા ભાગનું તો હું કહું છું અત્યારે છે કે નહીં ફ્રોડ લોકો તે રેશન લઈ રહ્યા, ગરીબ લોકોને નથી મળતું ને મોટા લોકો કરે. અને ઘણા લોકો એવા પણ છે કે જે મોટા લોકો છે એના ઘરે બીપીએલ કાર્ડ છે, પણ નાના લોકો છે એને બિચારાને APL 2 ને APL છે. હવે એ લોકોને અત્યારે અનાજ મળતું નથી એવી પરિસ્થિતિ છે. જી ચોક્કસ, એટલે કે ભૂતિયા કાર્ડ હજી પણ સમાજમાં ફરી રહ્યા છે. પ્લાસ્ટિકના ચોખાની પણ ભાવનગરમાં વાત આવી હતી, તમે શું કહો છો વધારામાં આ મુદ્દે શું કરવું જોઈએ? અગાઉ આ સરકારી અનાજના વિતરણ અને ટ્રાન્સપોર્ટ અંગેના જે કોન્ટ્રાક્ટ બહાર પડે છે તે બાબતે અગાઉ લોહિયાળ, ટૂંકમાં કોન્ટ્રાક્ટરોએ લોહિયાળ ઈજાઓ પહોંચે એવી માથાકૂટો પણ આપણે ભાવનગરમાં થયેલી છે. 2 વાર ફાયરિંગ જેવી ઘટનાઓ પણ બનેલી છે. શા માટે આવી ઘટના બનતી હોય? અનાજ એ એવું છે કે તેમાં કોઈ પણ જાતનો રૂપિયો રોક્યા વગર એ મફતમાં ત્યાંથી પચાવી પાડે છે અને આવું અનાજ લઈને એ સરકારનું વેચે છે બારોબાર. હવે હું એમ કહું છું કે ગરીબ લોકોને જે અનાજ મળવું જોઈએ તે અમુક રાશન શોપો છે તે અંગૂઠા તો મરાવે છે, સ્કેન કરાવે છે, પછી અનાજ નથી આવતી. તો આવા બધા અનાજ છે અંતે તો સરકારના પૈસામાંથી ઓછા થાય છે. જે અમે ટેક્સ આપીને અમે સરકારને આપીએ છીએ કે અમારો વિકાસ કરે, એની બદલે આવા પૈસા છે તેનો વેડઅપ થાય છે. તો ચોક્કસપણે સરકારે આની ઉપર ચોક્કસ પગલાં લઈ અને આવા તત્વોને ડામવા જોવે અને આવા કૃત્યો કરતાની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જી ચોક્કસ, આ ભાવનગરની જનતા હતી, તેમણે પોતાનું મંતવ્ય જણાવ્યું છે કે અનાજના માફિયાઓ છે તે ગરીબો સુધી અનાજ નથી પહોંચાડતા અને બારોબાર વેચી દે છે. તેમ છતાંય બીજું પણ એક એવું સૂચન આવ્યું કે ગરીબોને જે અનાજ આપવામાં આવે છે સડેલું આપવામાં આવે છે, સારો અનાજનો જથ્થો જે અનાજના માફિયાઓ છે તેની માટે બારોબાર વેચાઈ જશે. પરંતુ સાથે સાથે જે રીતના જનતા કહી રહી છે કે સરકારે ક્યાંક ને ક્યાંક પગલાં કડક લેવા જોઈએ, તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર તંત્રને કેવા આદેશ આપશે અને જે અનાજના માફિયાઓ છે જેની વિરુદ્ધ ફરિયાદો થઈ છે તેની વિરુદ્ધ કડક પગલાં લેવાશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મામલે હવે આણંદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. સરકાર દ્વારા ગરીબોના હકના માટે અનાજની યોજના આપવામાં આવે છે, જેમાં સરકારી અનાજ નિઃશુલ્ક અત્યારે આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક લાભાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા જ તેમને મળવાનો પ્રયત્ન કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને સરકારી અનાજ જે મળવા યોગ્ય છે તે મળી રહ્યું છે કે તેમાં પણ કંઈક કટકી થઈ રહી છે. જી, જે પ્રમાણે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે, તમામ જે ગરીબ રેખાની અંદર આવતા હોય તે લોકોને નિઃશુલ્ક અનાજ આપવામાં આવે છે. શું બાબત છે એ બાબતે અનાજ આપને મળે છે કે કેમ? અમે અત્યારે હાલની તારીખમાં અનાજ લેવા જઈએ ને તો પહેલાં પાવતી કઢાવવા જવું પડે છે. બીજી જગ્યાએ અનાજ બીજી જગ્યાએ આપે છે, પણ દૂર ઘણી જગ્યાએ લઈ ના શકે તેવી જગ્યાએ પણ જવાનું થાય છે. પછી કે અમારે અનાજ લેવા જઈએ એટલે 100-200 ગ્રામ કે ઓછું આવે, કે આગળથી ઓછું આવે છે, કાઢી લે છે, એમ કહીને અનાજ ઓછું આવે છે.
એ રીતના ભંડાર તરફથી અમને અનાજ મળે છે. અને આ ફેર મળ્યું નહીં મળ્યું એવું છે કે જથ્થો નહીં આવ્યો કે અગાઉનો જથ્થો છે એ વેચાણ કરે, હવે કાર્ડ ધારકો મળશે નહીં એવું પણ જાણવા મળ્યું છે અને કહ્યું પણ છે. તો જે પ્રમાણે સરકાર દ્વારા દર મહિને નિઃશુલ્ક અનાજ જે મોકલવામાં આવે છે એ અનાજ આપના સુધી પહોંચી નથી રહ્યું તેવું કેવું છે? ના, એટલે આવે છે ઘણી વાર તો ઓછું આવે છે, પણ એમ કે આપનારા ગ્રાહકો એવું કહે છે કે અમે એમ કહે છે કે અમારી જોડે ઓછું આવે, તમને 200 ગ્રામ ઓછું મળશે, તમે લેવું હોય લો ને કને જતા રહેજો. એટલે ખાલી ગયા મહિને આપને અનાજ નથી મળ્યું? નહીં મળ્યું. જી, આપને અનાજ મળે છે? હા, મળે છે સાહેબ, અનાજ તો મળે છે પૂરા વજન સાથે? પૂરા ના, એ તો વધારે ઓછી હાલ તો પછી લેવું જ પડે ને આપણો તો સાહેબ. તો એ બાબતે તમારા દ્વારા કોઈને જાણ કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી? ના, એવી તો કોઈ બરવા તમે નહીં કરી, એવું તો નહીં કરતા. કેટલું અનાજ ઓછું આપતા હોય? એમ તો 500 ગ્રામ, 500 કિલો, 500 એવું ઓછું મળે. હા, એટલું મળે. લાગી રહ્યું છે કે સરકારી અનાજ જે આપને મળવા પાત્ર હોય છે એ અનાજની કટકી કરવામાં આવી રહી છે? હવે એ તો વેચી જ ખાતા હશે ને વયા. અમારે તો ડારે નહીં આય, બોલો ચણાય નહીં આયા, અને ચોખા બોખા બધું કિલો ઓછું આવ્યું. દર વખતે આવું થાય છે કે આ વખતે જ? દર વખતે ઓછું આવે. તો આ બાબતે તમારા દ્વારા કોઈને જાણ કરવામાં આવી? કોઈ પૂછવા આવે? નહીં, પૂછવાય નહીં આવતું, કોઈ નહીં આવતું? કોઈ નહીં આવતું. શું લાગી રહ્યું છે તમને? અનાજ મળી રહ્યું છે? અનાજ મળે છે સાહેબ, પણ અમુક જઈએ ને તો પછી શું કે પતી ગયું છે, નથી, મારે 2 વખત અનાજ જતું રહ્યું. એવી રીતે આપણે છેલ્લી તારીખમાં આવજો, છેલ્લી તારીખમાં ગયા એટલે પછી કે નથી, મારે ઘરવાળા નથી, મારે 2 બેબીઓ છે ને એક બાબો 7 વર્ષનો છે. તો આ બાબતે તમે રજૂઆત કરી ખરી કોઈ જગ્યાએ? રજૂઆત કર્યા પણ અહીંયા ભંડારમાં કેવું નથી, પતી ગયું કે પછી હવે આપણે આગળ કોને કહીએ? પંચાયતમાં કે પછી કચેરીમાં? કોઈ સાંભળે એવું છે જ નહીં, કોઈ સરપંચ નહીં, કોઈ સાંભળે નહીં, પછી કોને કહેવા જવાનું? તલાટી કે વહીવટદારને? તલાટીને ના, કોઈને અમે એ નથી કરી. કેટલા સમયથી અનાજ ઓછું મળે છે? મારે તો જ્યારથી 3 વર્ષથી ચાલુ થયું છે ને ત્યારથી મારું ઓછું જ મળે છે. તમને અનાજ મળે છે બેન? અમને તો અનાજ જ નથી મળતું. 2-3 વખત કાગળિયા કર્યા તોય હજુ કશું અનાજનું મળતું નહીં. હું વિધવા છું, મારી મમ્મી વિધવા છે અને 2 બાળકો. આવી રીતે આવામાં કામ કરીને ખાઈએ છે. તો ગરીબો માટે આ યોજના સરકારે કાઢી છે અને તમે પોતે અત્યારે ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવી રહ્યા છો અને તમને અનાજ ના મળતું હોય તો શું લાગે છે તમને? હવે તો વચ્ચે દબાઈ જતા હોય કાગળિયા કે પછી ખબર ને અંદર શું થતું હોય, પણ આમાં સુધી કશું પહોંચતું જ નથી. જે પ્રમાણે ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો પૈસાવાળા હોય છે તે લોકો પણ અનાજ લઈ લેતા હોય છે. અનાજ જેને પૈસા છે એને આવે જ છે, જેને નહીં એને નહીં જ. અમારે કશું જ નહીં. જેને પૈસા વાળા છે એને ડબલ ને ડબલ આવે, અમારે તો કશું જ નહીં આવતું. ઘણા લોકો એવા પણ છે કે અનાજ લઈ લે છે અને પછી ખાનગી દુકાનોમાં વેચી મારે. હા, એવું જ છે, એવું જ બધા કરે છે. પૈસા વાળા વેચી ખાય છે ને એમને અમે વેચી ખાય. અમારા ગરીબ ને ઓછું આવે, વધારે પૈસા વાળા વેચી ખાય. ખેતરો હોય લોકો વેચી દે, વેચી દે. એમ કેવું અમનું એવું કેવું. શું કેવું છે? કે ખેતર વાળા હોય એમનો અનાજ મળે તો પછી ખેતર વાળા હોય તો એ અનાજ ખાય જ નહીં સાહેબ. પછી ખાનગી દુકાનોમાં વેચી મારે. ખાનગી દુકાનો વેચી ખાય. દુકાનધારકો પણ આવું કરતા હોય છે, જે લોકો આ ગરીબ અનાજની દુકાન ચલાવતા હોય છે એ લોકો પણ ભંડારા વાળા પણ આવું કરતા હોય છે. ના, ભંડારા વાળા એવું નહીં કરતા. તમારા હકનું અનાજ જે કાપાતું હોય એનું શું કરે? એ તો એ અમને નહીં ખબર. ખાતા હોય તો જ એવું કરે ને. એ તો અમારથી ના કહી સારા. તમને અનાજ મળે એ માટે કોઈએ તમને સંપર્ક કર્યો છે ખરો? અમે સંપર્ક કર્યો, અમે કાગળિયા કર્યા, પણ હજુ સુધી અમારા સુધી કોઈ લાભ જ પહોંચતો નથી. બધા એમ કે થશે થશે એમ જ કહેશે. એટલે તો હવે કામ કરીને છોકરાને જીવાડવા પડે, ખવડાવવું પડે. તમને મળે છે સરકારી અનાજ? મળે છે સાહેબ અમને પૂરા વજન સાથે? પૂરા વજન તો અભન છે એટલે અમને તો આલે એવું લઈને હેડીએ છે. જેવું જો ખાય એવું આલીએ એટલે ખબર તો અમે જોતો આવડે નહીં અમને કોટા ઉપર. જેવું આલે એવું લઈને આવીએ અમે. ખાનગી દુકાનોમાં સરકારી અનાજ વેચાતું હોય એવું કશું આપના ધ્યાને ખરું? એવું અમને ખબર ના હોય. અમે અમારી રીતે અમારે ખાવા માટે ઘેર લાઈન બનાવીને સાફ કરીને ખાઈએ અમે અનાજ. વજનમાં બીજા બહેનોને જેમ ઓછું આવે છે એમ આપને ઓછું આવતું હોય? મને ખબર પડતી નહીં કોટે જોતવા માટે. આપને 500 ગ્રામ ઘટ પડે છે અમારે બસ. દર વખતે 500 ગ્રામ ઘટ પડે છે. અને અમુક વખત દાળ ના મળી, ચોખા ના મળે, અમુક વખત ખલાસ થઈ જાય છે એમ કે છે. ખલાસ થઈ જાય આવ્યું નહીં આગળ એમ કે. તો પછી એના માટે
બીજા મહિને જ્યારે આવે ત્યારે? ફરી બીજા મહિને કે આવજો, તમને ફરી પાવતીમાં આવશે, તમારું નામ આવશે ને તારે મળશે કે. અચ્છા, તમને પાવતી પૂરા અનાજની આપે? પૂરાની અંદર આલો અનાજની પાવતી પૂરી આલે, પણ અંદર ઘટ થાય શું કરવાનું સાહેબ? આલના ઘટ કરે તો શું કરવાનું અંદર વેચનારા? તો એ બાબતે તમે કહેતા નથી કે પાવતીની અંદર કેમ લખ્યું આ નથી? ના, એવું અમે નહીં કહેતા. અમને હવે ભણેલા નથી ખબર પડે, હવે ઘેર જઈને જોઈએ ખબર પડતા તો ઓછું અનાજ આવ્યું. જી, તમને શું લાગે છે અત્યારે જે પ્રમાણે ગરીબોના હકનું અનાજ, જે પ્રમાણે આપણે ગરીબોના જ મુખે સાંભળ્યું, જે લોકો ખેત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે, એવા લોકોના હકનું અનાજ ક્યાંક ને ક્યાંક બારોબાર સગે વગે થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે દરેકના અનાજમાં કટકી થાય છે. શું લાગે છે? ચોક્કસથી ગરીબોના અનાજમાં કટકી થતી હોય છે. એને પ્રાઇવેટ દુકાનોમાં એ ભંડારવાળા વેચતા હોય છે. અને તમે જો કે હવે પાછું પેલું ફિંગરપ્રિન્ટ સિસ્ટમ આવી છે, તો અમુક ટાઈમે આ ખેત મજૂરો બિચારા કામ કરતા હોય તો કોઈક વખત એમને ફિંગરપ્રિન્ટ પણ મેચ નથી થતી હોતી, તો એ અનાજ વધેલું ક્યાં જતું હશે? એ પણ એક વિચારવા જેવી બાબત છે. સરકારે આના ઉપર પણ પગલાં શું કહેવાય લેવા જોઈએ કે એ જેની ફિંગરપ્રિન્ટ મેચ ના થઈ એ વધેલા અનાજનો હિસાબ ક્યાં છે એનો હિસાબ પણ મળતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ અનાજ પણ સગે વગે થતું હોય એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે સરકારી અનાજની જે વાત છે તે અનાજ ગરીબોના હક માટે સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે, યોજના મૂકવામાં આવી છે. યોજનાની અમલવારી તો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો છે, જે ગરીબ મજૂરો છે, તે લોકોના અનાજની સાથે કટકી થતી હોવાની માહિતી સામે આવી રહી છે. અને આ બાબત અત્યારની નથી, જ્યારથી તે લોકોને અનાજ મળવાનું શરૂ થયું છે ત્યારથી જ આ પ્રકારે તે લોકોના દર વખતે અનાજમાં ક્યાંક ને ક્યાંક કટકી થતી હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનો અવાજ સાંભળીએ. રાજ્ય સરકાર દ્વારા સરકારી અનાજ લોકો સુધી, ગરીબ લોકો સુધી પહોંચે તે માટેની મહત્વની યોજના શરૂ કરી દેવામાં આવી છે. રાશન કાર્ડ સહિત આ યોજના લોકો સુધી પહોંચે તે માટેના મહત્વના મુદ્દાઓ મહત્વની રીતે તૈયારી કરવામાં આવી છે, પરંતુ ગરીબ લોકો સુધી, ગરીબ માણસો સુધી આ અનાજ નહીં પહોંચતું હોવાની બૂમ આખા ગુજરાત રાજ્યમાં ઉઠવા પામી છે. ત્યારે આપણી સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે સીધા એમની સાથે જ વાતચીત કરીશું કે આ અનાજ જાય છે ક્યાં અને કેવી રીતે જાય છે. જી સર, આપકા નામ? जी मेरा नाम सुनाल शेख है। जी सर, गुजरात राज्य सरकार द्वारा सरकारी अनाज जो लोगों तक, गरीब लोगों तक पहुंचना चाहिए पर वो अभी तक पहुंच नहीं रहा है, क्या कहोगे? देखिए, अनाज वहाँ से आ रहा है और यहाँ पे भी मिल रहा है, पर जो दुकानदार, जो मालिक है, इसके बीच में ये लोग जैसे अनाज देना होता है, कभी इनका शक्कर नहीं होता है, कभी गेहूँ नहीं होता है, कभी चावल नहीं होता है, और उसके बाद शक्कर, गेहूँ, चावल नहीं होने के बाद भी, और जैसे कोई भी वो कार्ड अधिकारी आता है लेने के लिए, जो कार्ड धारक होता है, तो उसको 5 किलो देंगे, किसी में 3 किलो देंगे, किसी में 4 किलो देंगे। तो और इसी तरह से इनका पूरा चल रहा है और अभी बड़े पैमाने पे एकदम इसका व्यापार हो चुका है। और इसमें जो भी लोग आरोपी पाए जाते हैं, इन पर कोई सजा भी नहीं होता है, और सब ये पूरा बीजेपी के लोगों से सब पूरा मिला जुला हुआ कामकाज है कि बीजेपी की गवर्नमेंट है 30 सालों से, तो भी ये सब जानते हैं कि ये सब परेशान है यहाँ पे। अभी तो आप सबसे बड़ा मुद्दा ई-KYC का मुद्दा था, सबसे बड़ा मुद्दा। लोगों को इतनी लंबी लंबी लाइन लगाए, सुबह 6 बजे से लेकर 7 बजे तक खड़े हो गए, तो भी इस पर कोई ध्यान नहीं दिया लोगों ने। ऐसा इनका सब काम है, और जो भी इसमें पकड़े जाते हैं इसमें कोई सजा नहीं होता है। और कार्ड धारक आज इतने ज्यादा संख्या बढ़ रही है, कार्ड धारक बढ़ने चाहिए, पर इनको पता है सब आंकड़े कि इतने लोग, जैसे 20 करोड़ पॉपुलेशन बढ़ी, इतने जनों को क्या नाम है कार्ड में एंट्री करना है, पर तो भी कार्ड में एंट्री करते नहीं है। और ये सब इसी तरह से क्या नाम है बेफामे लोग खुला चीटिंगबाजी, क्या नाम है, ये सब काम करके काम चला रहे हैं अपना। जी, आपको क्या लगता है जो सरकारी अनाज है वो गरीब लोगों तक पहुंचता होगा? कभी नहीं। जिस राज्य में शासनकर्ता भ्रष्ट हो तो प्रशासन भ्रष्ट होगा, समझ रहे हैं। मैं यूपी से बिलोंग करता हूं। आज उत्तर भारतीयों की समस्या है, KYC के लिए सुबह से लेकर शाम तक लाइन लगाए रहते हैं, उनका पगार बंद हो जाता है, नौकरी पे नहीं जाते, उनके घर में खाने के फाफे होते हैं। अगर सरकार ने यह लागू किया कि इनको 5 kg अनाज दिया जाना चाहिए तो उनको सिर्फ 3 kg अनाज मिलेगा। कभी उनके पास जो कंट्रोल होल्डर है, जो दुकानदार है, जितने दुकानदार हैं सूरत की अगर बात किया जाए, इसमें 97% ऐसे दुकानदार हैं जो कि भाड़े की दुकान चलाते हैं। दुकान किसी और के नाम अलॉटमेंट है, वो चलाते हैं भाड़े की दुकान। इतना बड़ा भ्रष्टाचार हुआ सूरत में, सचिन में इतना बड़ा गोडाउन पकड़ा गया। आप मीडिया वालों को मैं धन्यवाद देना चाहता हूं, उनके माध्यम से इतना बड़ा रैकेट पकड़ा गया। वो रैकेट का क्या हुआ निकाल? आज तक वो रैकेट सिर्फ पेपर पे लग गया, रैकेट 3 दिन चला, 3 दिन के बाद सारे रैकेट बंद हो गए। इतनी बड़ी इनकी तानाशाही हो गई है। सरकार गूंगी और बहरी है, इनको सुनाई नहीं पड़ता, इनको दिखाई नहीं पड़ता। इसमें चाहिए कि जो सरकार है
सरकार अगर सजग होगी, सरकार एक्टिव होगी, तो वास्तव में प्रशासन और शासन मिलके ही काम कर सकता है और ये भ्रष्टाचारिता कभी बंद नहीं हो सकती। गरीबों के साथ हमेशा अन्याय हुआ है और आज भी 30 वर्षों से जो सरकार गुजरात में कंटिन्यू राज्य कर रही हो, इस सरकार में गरीबों के साथ हमेशा मजाक होता है। गरीबों के साथ, गरीबों का कोई माई बाप नहीं है। उनको अगर सरकार ने ये आदेश किया कि इनको 11 किलो राशन देना चाहिए महीने का, और 11 किलो राशन के बजाय उनको 7 किलो राशन मिलता है, 4 किलो काट लिया जाता है, वो ब्लैक मार्केटरों में बिकता है। ऐसी घड़ी ऐसी घटनाएं हैं। और आज अगर हम डीएसओ को या जाएं, अभी हम अपने मामलतदार को अगर हम कभी कंप्लेन करने जाते हैं, मामलतदार को हम कहने जाते हैं भाई ये क्या है, ये राशन कार्ड में क्या प्रॉब्लम। मैं बता रहा हूँ केवाईसी की बात छोड़ दो, एक राशन कार्ड होल्डर एक राशन कार्ड में केवाईसी चढ़ाने के लिए 10 दिन से कंटिन्यू जाता है, मामलतदार को जरा भी असर नहीं पड़ता। मामलतदार उससे बात करने को तैयार नहीं होगा। डिप्टी कलेक्टर को डिप्टी कलेक्टर, नो एक्शन, आई एम नो पावर, आई एम वेरी फ्री। उनके पास तो ऐसी ऐसी बातें आती हैं। तो ये बताइए कि किस बेस पे गरीब जनता यहाँ की जीत सकती है? जो गरीबी रेखा के नीचे हैं, उनके राशन कार्ड कहीं और पड़े होते हैं, उनसे वो ब्लैक मार्केटिंग करवाते हैं। उस ब्लैक मार्केटिंग का जवाबदार कौन है? डीएसओ को क्या ये नहीं दिखाई पड़ता? आपके चैनल के माध्यम से डीएसओ को ये सुनाई नहीं पड़ता? डीएसओ चाहे तो इतना बड़ा अधिकारी होता है, वो जिले में जो भी एक्शन लेना चाहे वो ले सकता है, लेकिन डीएसओ खामोश बैठा रहता है, सिर्फ इसलिए कि कल कोई न कोई एमएलए चढ़ जाएगा उसके ऊपर, कोई एमपी का फोन चला जाएगा, भाई हमारा मानसों से कहीं हैरान गति नहीं करवाना, तो खामोश हो जाएंगे। उनके हाथ बंधे होते हैं, हर अधिकारियों होते हैं, इसलिए वो कोई कार्रवाई नहीं कर पाती। आज जो पोजीशन है सूरत की, ये पोजीशन आज से नहीं है, बहुत पहले से चली आ रही है। कभी जब ये सिस्टम नहीं था, जब कंप्यूटराइज सिस्टम नहीं था, तब लोगों को मालूम नहीं पड़ता था। आज कंप्यूटराइज सिस्टम है, लोगों को मालूम पड़ता है। अंगूठा लगाने के बाद राशन नहीं मिलता। मैंने ऐसा कितने लोगों को देखा है, कंट्रोल की दुकान पे जाएंगे, अंगूठा मार देंगे और राशन किसी और को चला जाएगा, ऊपर राशन करता है जो आपके राशन कार्ड होल्डर है वो बेचारा दौड़ता रहेगा। मैंने राशन आ महीना में નથી મળે, શું કરું, મારા પરિવાર તો જમવા વગર મરી જશે। સ્થિતિ છે, પછી પરિસ્થિતિને સમાકરણ માટે હું સરકારશ્રીને અનુરોધ કરું છું કે તમે એમાં સજગ થશો અને ગરીબોના ન્યાય આપો, અને ગરીબોના ન્યાય નથી આપતા તો ગરીબ એક દિવસે રોડ ઉપર આવી જશે, તો સરકારને બહુ મોંઘું પડશે। जी सर, जो सरकारी अनाज जो कंट्रोल की दुकान होती है वहाँ पे जो वजन में कट मारा जाता है और लोगों को जो कट मारा जाता है और जो 5 किलो राशन होता है उसकी जगह उसको 3 किलो ही मिलता है, क्या कहोगे? देखिए ऐसा है कि अभी जैसा कि भाई ने बोला, ये मतलब एक चोर तंत्र है जो कि एक राशन की दुकान से लेके पुरवठा अधिकारी तक मिल के चलाया जाता है। इसमें कोई इससे बचा नहीं, क्योंकि ये सब हफ्ताखोरी चोरी का सिस्टम है जिसमें सरकारी अधिकारी खूब अच्छी तरह से शामिल होते हैं और सारा सिस्टम जानते हैं। अभी आप राशन लेने जाएंगे तो 5 किलो की जगह आपको 3 किलो मिलेगा। फिर उसके बाद केरोसिन तो बंद ही हो गया, नहीं तो केरोसिन जैसे अंदर से डब्बा होना चाहिए तो उल्टा भी डब्बा रहता था, तो बंद कर दिया। अभी इनको आज डिजिटल कांटा है, डिजिटल कांटे में भी ये लोग कम देते हैं, क्योंकि आप यहाँ से वजन करके ले जाए, फिर घर पे वजन करते हैं, बीच में रास्ते में तो गायब नहीं हो जाएगा। और उसके बाद जैसा इन्होंने बताया कि भी नाम दूसरे का, मकान दूसरे का, चला दूसरा रहा है। अभी दूसरी एक बात मैं आपको बताना चाहता हूँ कि कंट्रोल वाले आदमी रखते हैं और कंट्रोल का अनाज बेचने के लिए। जैसे जो ब्लैक में करना होता है वो डायरेक्ट किसी को नहीं देंगे, वो किसी आदमी के माध्यम से देंगे। बचेटिया रखते हैं, उसको भी कमीशन देते हैं। मैंने खुद उनको 2-3 जगह पकड़ा है, जो कि बचेटिया के माध्यम से राशन गली में, मोहल्ले में, सोसाइटियों में बेचा जाता है। और सारे कंट्रोल की दुकान में भ्रष्टाचार का दुकान है। कंट्रोल का दुकान अभी केवाईसी में 50 रुपए के राशन के लिए 500 रुपए की दिहाड़ी, 10 दिन की दिहाड़ी छोड़नी पड़ती है। अधिकारी ऐसा रहता है जैसे वो कलेक्टर से भी बड़ा अधिकारी हो, सामान्य पुरवठा अधिकारी। केवाईसी का सिस्टम क्या है, राशन आप दे रहे हो। और दूसरी बात तो ऐसी है कि जो इनके राशन कार्ड के क्राइटेरिया है, उस क्राइटेरिया में तो हम आप जैसे लोग भी सेट ही नहीं बैठते। हम आप वो राशन कार्ड के क्राइटेरिया में सेट नहीं होते। वो पता नहीं कहाँ से लोग आते हैं जिनको राशन मिलता है, और पता नहीं कहाँ से लोग आते हैं जिनको राशन कार्ड बनाया जाता है। राशन कार्ड हमारे पास भी है, दुकान पे जाते बोलता नहीं आपका सेट नहीं हो रहा है, ऐसा है वैसा है, किसी को राशन सही ढंग से मिलता नहीं। लेकिन अभी क्या है, ये गुलाम प्रजा है, गुलामी की आदत हो गई है, इसलिए बोलने की हिम्मत नहीं किसी को, सीधी सी बात है। जी, ये जो अधिकारी जो अनाज, सरकारी अनाज है वो मतलब बेचते हुए पकड़े पाए हैं बहुत बार, उनके विरुद्ध कोई कड़क कार्यवाही नहीं हुई, क्या कहो? जय हिंद। जेनो राजा वेपारी तेनी प्रजा भिखारी, આવી કહેવત છે અમારી। તો પછી આ સરકાર પાસે બીજું શું આપણે ન્યાયની અપેક્ષા રાખી શકીએ? મારી પાસે પોતાનો પણ રેશન કાર્ડ છે, પણ ઘણીવાર ગયો છું તો કે તમારો અંગૂઠો નથી આવતો,
તમારું સ્કેનિંગ બરાબર નથી થતું, કોઈને કોઈ બહાના કાઢીને અનાજ આજ દિન સુધી આપતા નથી. અત્યારે સૌથી વધારે ખરાબ જો હાલત હોય તો એ આપણી મિડલ ક્લાસ ફેમિલીઝની છે, જે લોકો ખરેખર સંઘર્ષ કરી રહ્યા છે ઘર ચલાવવા માટે, નથી કોઈ પાસે હાથ ફેલાવી શકતા કે નથી કોઈ ઋણ લઈ શકતા. તો આવી પરિસ્થિતિમાં જો એમને જે થોડું ઘણું અનાજ મળતું હોય સરકારના માધ્યમથી એમના હકનું, એ જો નહીં મળે અને એમનો હક છીનવાઈને બીજાને આ અનાજ જો વેચી દેવામાં આવતું હોય તો એ ખૂબ જ ગેરરીતિ અને અન્યાયપૂર્ણ કાર્ય છે. અને અમારી ધ્યાનમાં આવેલું પણ છે એ ઉધનામાં જ અહીંયા ઘણીવાર ગાડી પકડાઈ છે અને જે બહારથી બારોબાર આ અનાજ સગે વગે થઈ જાય છે, ઘઉંનો લોટ બનાવવામાં આવે છે અને બ્રેડ બની જાય છે. મોટી મોટી બ્રેડ કંપનીઓ અહીંથી આ ઘઉંના મોટા મોટા ગુણો ઊંચકી જાય છે. તો આ બધું ખોટું છે. અને 5 કિલો અનાજ પણ તમે જો યોગ્ય રીતે પ્રજાને આપી શકતા નહીં હો તો તમે નિષ્ફળ રાજા છો અને તમારે આગળ કોઈ કાર્યવાહી કરવાની રહેતી જ નથી. પ્રજા ખૂબ નિરાશ છે તમારાથી અને લાઈનમાં ઊભા રાખો છો દરેક કાર્યની અંદર, એ પણ અક્ષમ્ય કહેવાય. લોકોનો ટાઈમ ખૂબ કિંમતી હોય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખી પ્રજાને ન્યાય મળે અને યોગ્ય સિસ્ટમ ગોઠવવામાં આવે. સરકારી અનાજની જે દુકાનો છે એ દુકાનો ઉપર પહેલા તો જે દુકાન જેને રાખેલી છે અનાજની, સરકારી અનાજની, એ દુકાનો જેને રાખી એ બીજાને ભાડે આપી દે છે. એનું કોઈ ધ્યાન જ હોતું નથી કે પોતાની દુકાનમાં શું થાય છે. અને જેને ભાડે આપે છે એ લોકો જે અનાજ ગરીબોને આપવું જોઈએ એનું અડધું અનાજ તો એ બારોબાર સગે વગે કરી દે. મેં તો ઘણી વાર એવું જોયું કન્ટેનરો નીકળી જાય છે અનાજના. અને અનાજની વાત કરીએ તો અનાજમાં જ્યારે ગરીબ માણસો લાઈન લાગે છે, 2-3 કલાક લાઈનમાં ઉભા રહે છે, ત્યાર પછી અનાજ મળે છે. અનાજની જેવી ક્વોલિટી જોઈ, ખાવા લાયક અનાજ નથી હોતું. ખાવા લાયક એમાં જંતુ હોય છે, અનાજમાં જીવજંતુ હોય છે. ત્યાર પછી અનાજ જે લઈ છે એ પૂરું અનાજ એ લોકોને મળતું નથી. અને ગરીબ માણસો જ્યારે 500-1000 રૂપિયા કમાય અને 1000 રૂપિયા કમાઈને રોજનું લઈને રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય છે, ત્યારે એ લોકો અનાજ લેવા જાય છે. એને સસ્તા ભાવે મળે છે એટલા માટે ગરીબો ત્યાં જાય છે લેવા માટે. સરકારને એક આશા છે ગરીબોને કે આ સસ્તા ભાવના અનાજ આપે છે તો આપણે ત્યાંથી લઈને ખાઈ શકશું, પણ આવું કશું જ થતું નથી. ગરીબોને વધારે ભાવ આપીને મોટી અનાજ કરિયાણાની દુકાન હોય ત્યાંથી અનાજ લેવું પડે છે. એનું કારણ એક જ છે કે 1-2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. લાઈનમાં ઉભા રહ્યા પછી પણ અનાજ મળતું નથી. સરકારી અનાજ કન્ટેનર આવે છે ને વારંવાર વેચાઈ જાય છે. ને બીજી વાત કે જેને જે અનાજ મળવું જોઈએ, અનાજ 5 કિલો જેમ કે મળવું જોઈએ તેની જગ્યા પર 2.5 કિલો અનાજ મળે છે. અને અનાજ તમે જોઈ શકો છો કે અનાજની જે હાલત હોય છે કે કોઈ જાનવર બી ખાઈ નહીં શકે એવું અનાજ મળે છે. ને જે સારું અનાજ હોય છે એ વારંવાર બારોબાર વેચાઈ જાય છે. સુરતના અંદર જે સરકારી અનાજ જે ડાયરેક્ટ અહીંયા સુધી પહોંચતું નથી, તેના માટે અહીંયાના જે લોકો છે તે લોકો નિરાશ થઈ ગયા છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. નહીં જાય તમારા આઈડિયાઝ વેસ્ટ, એમાં આપણી સરકાર કરશે